નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અબડાસાના ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવા કાર્યકરો ટેકેદારો બહોળી સંખ્યામાં ઉમટ્યા। અબડાસાના સહપ્રભારી માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અને જિલ્લા ભાજપ તરફથી ડેનીભાઈ શાહ હાજર રહ્યા હતા। નલિયા જિલ્લા પંચાયત માટે અંતે મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજાના નામ પર મહોર મારી। નલિયા તાલુકાના ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે આજે નલિયા ખાતે કાર્યકરો સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો। સવારે નલિયા લોહાણા મહાજનવાડી ખાતે અબડાસાના સહપ્રભારી અને માંડવી ગાંધીધામના માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અને જિલ્લા ભાજપના પ્રતિનિધિ તરીકે ડેની શાહ ઉપસ્થિત રહ્યા। રમેશભાઈ મહેશ્વરીએ આટલી મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ બિરદાવી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદને તમામ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિજયનો વિશ્વાસ આપી શકીશું તેવું જણાવ્યું હતું। તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, વિનય રાવલ, યુવા ભાજપના પ્રમુખ હર્ષરાજસિંહ જાડેજા તથા વિવિધ મોરચાના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે ફોર્મ ભરવા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પ્રાંત કચેરીએ શિસ્તબદ્ધ રીતે પહોંચ્યા હતા। અંતિમ દિવસના પસારાને લઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા 3 વાગ્યા સુધી ફોર્મ ભરવા પહોંચેલા ઉમેદવારો માટે મોડી સાંજ સુધી ચાલુ રહે તેવી શક્યતા રહેલી હોય અંતિમ યાદી મોડે સુધી બને તેવું સૂત્રોએ જણાવ્યું હતું। નલિયા જિલ્લા પંચાયત માટે અંતે મહાવીરસિંહ જે જાડેજાનું નામ ફાઇનલ થયું હતું। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। અબડાસા તાલુકાની પ્રજા આજે ઉમંગભેર અહીં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ત્રણેય જગ્યાએ બહુ જ બહોળી સંખ્યામાં લોકો આવ્યા છે અને ઉમંગ છે। એનું કારણ એક છે કે ભાઈ અહીંયા આગળ તાલુકા જિલ્લા પંચાયતની દર વખતે ચૂંટણી થાય છે અને દર વખતે લોકો જેને બહુમતી આપે એ જ વેચાઈ જાય, એટલે લોકોએ હાલમાં મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈને મત નથી આપવું। કારણ કે અમારા નામે, અમારા વોટોના નામે વેપાર થાય, એ વેપાર અબડાસાની પ્રજા બંધ કરવા માટે હાલમાં સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને આપશે એવું અમને ઉમ્મીદ છે। ગામ ડોગરા, તાલુકો અબડાસા છેલ્લા 30 વર્ષથી જે ભાજપની સરકારે વિકાસ કર્યો છે તે અગાઉની જે સરકારો હતી જ્યારે ચૂંટણી આવે ત્યારે 4 ગાડી કમિટી નાખી દે અને ચૂંટણી પતી જાય એટલે 4 ગાડી પાછી લઈ જાય, ત્યારે બધા માણસો અભણ હતા। આજે બધું મીડિયા છે એટલે બધા જાગૃત છે, ક્યાં શું વિકાસ થયો છે એ બધું ખબર છે અને શું થવાનું છે એ ખબર છે।